નમસ્કાર મિત્રો. એસઆઈઆર 2026 અંતર્ગત આપણે તમામ મોટાભાગના જે લોકોએ આપણે ઈએફ પાછા આપ્યા છે એમના ડિજિટલાઇઝ કરીને બીએલઓ એપમાં ભરી દીધા હશે. હવે નોટિસનો તબક્કો એટલે કે એસઆઈઆરનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે નોટિસ પીરિયડ આવશે. જે મતદારોને આપણે મેપિંગ નથી કરી શક્યા, એ વિગતો પોતાની નથી આપી શક્યા, એ તમામ મતદારોને નોટિસ બજાવવાની થશે અને પછી પુરાવા લેવાના થશે. તો પુરાવાની વાત કરીએ અને બીએલઓ એપમાં કઈ રીતે એને આપણે મેન્શન કરવાના છે એની પણ વાત કરીએ. તો સૌપ્રથમ તો હું વાત કરી દઉં કે કયા પુરાવા લેવાના થશે, કોના અને કેટલા પુરાવા લેવાના થશે. પુરાવાનું લિસ્ટ જે છે એ દરેક ઈએફની પાછળ આપેલા છે, તો એ પણ તમે જોઈ લેજો. ખાસ કરીને જે વ્યક્તિઓની ઉંમર 38 કરતાં વધારે છે એ તમામ વ્યક્તિઓની પાસેથી આપણે પોતાનો એક પુરાવો લેવાનો થશે ઉંમરનો, કે જેમાં ઉંમર બતાવેલી હોય. ત્યાર પછી વાત કરીએ તો જે લોકોની ઉંમર 21 થી 37 વચ્ચેની છે 2025ની મતદાર યાદી પ્રમાણે, તો એ લોકો પાસે આપણે 2 પુરાવા લેવાના થશે. એક તો પોતાનો એક પુરાવો ઉંમર બતાવતી હોય તેવો, અને એક એના માતા અથવા તો એના પિતા, બેમાંથી કોઈ પણ એકનો પુરાવો લેવાનો થશે. હવે વાત કરીએ આપણે 18 થી 20 વર્ષની ઉંમરના વ્યક્તિઓ, જે 2025ની ઉંમર એમની 18 થી 20 છે, એવા વ્યક્તિઓની પાસેથી આપણે ટોટલ 3 પુરાવા લેવાના થશે. એટલે કે એક પોતાનો જન્મ તારીખનો પુરાવો, બીજો એમના માતાનો અને ત્રીજો એમના પિતાનો. એટલે કે 3 પુરાવા લેવાના થશે. ફરીથી હું વાત કરી દઉં તો 38 પ્લસ જે હોય એનો પોતાનો એક જ પુરાવો, જેમાં જન્મ તારીખ બતાવેલી હોય, મેન્શન થયેલી હોય. 31 થી 37 વચ્ચે 21 થી 37 વચ્ચે જેમની ઉંમર છે એમનો આપણે 2 પુરાવા લેવાના થશે. એક પોતાનો પુરાવો અને એક એના મમ્મી અથવા તો પપ્પાનો પુરાવો, દાદા અથવા તો દાદીનો પુરાવો. જ્યારે 18 થી 20 વર્ષની વચ્ચેની ઉંમરનો વ્યક્તિ જે છે એના આપણે 3 પુરાવા લેવાના થશે, એના માતા પિતા અને પોતાનો એક પુરાવો. આમ 3 પુરાવા જે છે એ આપણે બીએલઓ એપમાં એડ કરવાના થશે. અહીંયા તમે જશો તમારી બીએલઓ એપમાં, જો તમે 8.99 તમારું વર્ઝન ના હોય તો એક વખત અપડેટ મારીને જોઈ લેજો. અહીંયા છેલ્લું ઓપ્શન આવી ગયું છે ઇલેક્ટર્સ વિથ નો મેપિંગ. એના ઉપર ક્લિક કરશો એટલે તમારા ભાગના મતદારો છે અને જેનું મેપિંગ નથી થયેલું એ બધા તમને અહીંયા બતાવશે. અપલોડ ડોક્યુમેન્ટમાં જશો એટલે તમને અપલોડ ડોક્યુમેન્ટ 1 કહેશે, કારણ કે આ વ્યક્તિની ઉંમર જે હશે એ પ્રમાણે તમને મેક્ઝિમમ 3 પુરાવા, મેં હમણાં વાત કરી તે રીતે મેક્ઝિમમ 3 પુરાવા તમારે આપવાના થશે. એટલે જેટલા પુરાવા આપણને મળે છે એટલા પુરાવા આપણે ઉંમર પ્રમાણે અહીંયા અપલોડ કરવાના થશે. તો ઉંમરના પુરાવામાં તમે કઈ વસ્તુ લઈ શકો એની અહીંયા વાત લખેલી છે, એ તમે જાતે જોઈ લેજો એક વખત ને એને વેરીફાઈ પણ કરી લેજો. તમારા ઈએફની પાછળ પણ આનું લિસ્ટ આપેલું છે, તો અહીંયા પણ તમે જોઈ શકશો. અહીંયા ચૂઝ ફાઇલ કરીને આપણે ડોક્યુમેન્ટને અપલોડ કરવાનું, કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરશો એટલે તમને ચૂઝ ફાઇલ કરવા દેશે. કેપ્ચર ફોટો કરીને તમારે એનો ફોટો પાડી લેવાનો થશે. તો આવા જેટલા મેપિંગ કરેલા વ્યક્તિઓ તમે કરશો તો એને કદાચ નોટિસ બજાવવાની નહીં થાય એવું પ્રાથમિક તબક્કે આપણને લાગે છે. તો પુરાવા અત્યારમાંથી મળી જાય તો આપણા માટે એ અગત્યની વાત છે બહુ જ. તો આ રીતે તમારે દરેક વ્યક્તિના ડોક્યુમેન્ટ 2 છે. હવે ઉંમર જો એની 38 પ્લસ હશે તો એક જ ડોક્યુમેન્ટ હશે લેવાના આપણે, એટલે તમારે એક જ ડોક્યુમેન્ટ પહેલાંમાં અપલોડ કરવાનું. પણ જો એની ઉંમર 21 થી 37 વચ્ચેની હશે તો આપણે એની પાસે 2 પુરાવા લેવા પડશે. મેં તમને કહ્યું એ પ્રમાણે, એક તો પોતાનો પુરાવો અને એક એના મમ્મી અથવા તો પપ્પાનો પુરાવો. તો એ રીતે તમે અહીંયા મમ્મી અને પપ્પાનો પુરાવો ડોક્યુમેન્ટ 2માં મૂકી શકો. અને જો એ વ્યક્તિની ઉંમર 18 થી 20 વર્ષની હશે તો આપણે એની પાસે 3 પુરાવા લેવાના થશે. એક તો પોતાનો, એના મમ્મી અને પપ્પા બંનેનો. તો 3માં 1 બાય 1 તમારે પુરાવા અપલોડ કરવાના થશે. એટલે કે પહેલું જે ડોક્યુમેન્ટ 1 છે એમાં પોતાનો પુરાવો, ડોક્યુમેન્ટ 2 છે એમાં માતા અથવા તો પિતાનો પુરાવો, અને ડોક્યુમેન્ટ 3 છે જો એ 18 થી 20 વર્ષનો હશે તો તમારે માતા, પિતા અને પોતાનો, એમ 3 પુરાવા, આ 1, 2 ને 3 એવી રીતે 3 પુરાવા અપલોડ કરવાના થશે. લગભગ આ જેટલા આવા તમે આને અપલોડ કરી દેશો પુરાવા, તો એને લગભગ નોટિસ બજાવવાની થશે નહીં, અથવા તો એમના મતદાર યાદીમાં આપણે લઈ શકશું એવી શક્યતાઓ પૂરેપૂરી છે. નવા ફેરફારો સાથે જ્યારે બીએલઓ એપ આટલી બધી ફેરફારની સાથે આવી રહી છે, નવા વર્ઝનો આવી રહ્યા છે, ત્યારે
નવી બાબતો શેર કરવા માટે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.